આ તરફ રાજકોટમાં 11 વર્ષ બાદ ચુકાદો આવ્યો। મનપાએ લીધેલા નમૂનાનો ચુકાદો આવ્યો। 2014માં કૈલાસ દાબેલીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, ત્યારે દાબેલીના નમૂના ફેલ થતા કોર્ટમાં કેસ ચાલતો હતો। નમૂના ફેલ થતા રાજકોટ કોર્ટે હવે ચુકાદો આપ્યો અને કૈલાસ દાબેલીને 1 લાખનો દંડ અને 1 માસની જેલની સજા ફટકારવામાં આવી છે। દાબેલીના મસાલામાંથી કેન્સર જેવા રોગ થતા હોવાનું ખુલ્યું છે। ચુકાદા પહેલા 4 લાખ લોકોએ આ દાબેલી આરોગી લીધી છે। 2014 કેમ રાઠોડ દ્વારા જે છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જે કૈલાસ જે દાબેલીવાળા છે તેને ત્યાંથી સેમ્પલ જે છે એ કલેક્ટ કરવામાં આવ્યું હતું। સેમ્પલમાં ખાસ કરીને જે સ્ટફિંગ એટલે કે પેસ્ટ ઉપરાંત જે છે ચટણી બેના સેમ્પલ લેવામાં આવ્યા હતા। એમાં સ્ટફિંગમાં જે છે એ પ્રતિબંધિત કહી શકાય કોલ્ટર અને ડાયયુક્ત કલર કે જે પ્રતિબંધિત હતો એની હાજરી જે છે મળી આવી હતી અને ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત જે છે આમાં અનસેફ નમૂનો જે જાહેર થયા બાદ એમાં આપણે પ્રોસિક્યુશનની કાર્યવાહી જે છે એ અંતર્ગત કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કોર્ટ કેસમાં આ કેસ ચાલી જતા 2014નો જે ચુકાદો છે જે હાલ જ આવેલ છે, જેમાં જે દાબેલીવાળા જે વિક્રેતા જે છે એમને 1 લાખ રૂપિયાનો દંડ અને 1 લાખ રૂપિયા જો ન ભરે તો 1 મહિનાની સખત કેદની સજા છે એનો હુકમ જે છે માનનીય નામદાર કોર્ટ દ્વારા જે છે કરવામાં આવ્યો છે।